मेदिनि विश्वविनोदिनि नन्दनुते गिरिवरविन्ध्यशिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशितिकण्ठकुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दूर्धरधर्षिणि दूर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिनि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिनि दुर्मधशोषिनि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मतम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमिणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते मधु मधुरे मधुकैटभगन्धिनि कैटभबन्धिनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि शतखण्डविखण्डितरुण्डवितुण्डितशुण्डगजाधिपते रिपुगजगण्डविदारण चण्ड पराक्रम शुण्ड मृगाधिपते। તો જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધાનું આપણા આજના એક નવા વિડીયોમાં। અને હાલ અત્યારે છીએ ભાઈ આપણે બાઇક ઉપર ને જઈએ છીએ કદમગીરી કમળાઈ માતાજી। અને ભાઈ નીચેથી જ એટલું બધું ટ્રાફિક છે તમે જોઈ શકો। ઉપર જઈને તમને દર્શન પણ કરાવીએ અને ત્યાંનો માહોલ પણ દેખાડીએ કેવું છે। અને અહીંયા નીચેથી જ તમે જોઈ શકો બધું બાઇકો લાગવા લાગી છે અને ટ્રાફિક ભાઈ આવું છે। રાત્રિનો વ્લોગ છે એટલે ભાઈ થોડુંક વિઝન લો આવશે પણ મજા આવશે। જોઈ શકો છો ભાઈ અહીંયાથી જ બધું જો આવી રીતે નીચે નાના નાના પાર્કિંગો બધા આપી દેવામાં આવેલા છે અને ઉપર ગળદી ન થાય ને ભાઈ એટલા માટે બધા લોકો અહીંયાથી હાલીને જાય છે ઉપર। અને સામે ઉપર આપણે ટેકરી ઉપર જવાનું છે। હવે જોઈએ કે ક્યાં સુધી વાહન જવા દે છે ત્યાં સુધી બાઇક લઈ લઈએ આપણી, ત્યારબાદ આપણે પણ ત્યાંથી પગપાળા કરશું। તો ભાઈ હજારોની સંખ્યામાં ભાઈ માણસો અત્યારે આવી ગયું છે અને બાઇકો નીચે જ ભાઈ પાર્કિંગ કરાવી દે છે। આપણે જેટલું જોવે એટલા જઈએ છીએ ભાઈ। થોડુંક વિઝન લો આવશે પણ ભાઈ બધા લાઈવ ફૂટેજ છે, જોવાની મજા આવશે ઉપર। અને આ સૌરાષ્ટ્રની સૌ પ્રથમ પ્રગટાવવામાં આવતી આ હોળી છે જે અહીંયા કદમગીરી તીર્થ ઉપર ઉજવવામાં આવે છે। મંદિરની બાજુમાં જ ભાઈ અહીંયા સરસ મજાનું આવી રીતે લચ્છીનું આયોજન છે જે તમે જોઈ શકો। અને દર વર્ષે અહીંયા આવી રીતે આ લચ્છીનું આયોજન કરવામાં આવે છે। જય માતાજી દાદા। તો દર વર્ષે અહીંયા આવી રીતે લચ્છી બનાવવામાં આવે છે અને આવી રીતે વિતરણ કરવામાં આવે છે અને લાખો લોકો આ પ્રસાદી લેતા હોય છે। ટૂંક સમયમાં આપણે ઉપર પણ જઈએ કે જ્યાં હોળિકા દહન થાય છે, જે સૌરાષ્ટ્રની પહેલી હોળી કહેવામાં આવે છે। અને ત્યાંના પણ દ્રશ્યો હું તમને બતાવું અને ઉપર આપણે મંદિરના દર્શન પણ કરીએ। તો ભાઈ સરસ મજાના ઢોલ નગારા સાથે ભાઈ હોળી માતાજી પ્રગટાવી દેવામાં આવેલા છે અને અમારા મિત્રો ભાઈ ભેગા થઈ ગયા છે। જો અહીંયા બધા આપણે શેરીના બધાને જય માતાજી ભાઈ। દર્શન થયા કે નથી થયા? અને આપણે કરવાના છે એ લોકોએ તો કરી લીધા છે। અને જઈએ હવે ઉપર। ટ્રાફિક થોડુંક છે મિત્રો, જો આવું કંઈક ટ્રાફિક છે, સિઝન થોડુંક લો આવશે પણ અહીંયા ઢોલ નગારા સાથે જોઈ શકો ભાઈ ઉપર હોળી પ્રગટાવવામાં આવે છે। અને એના વિડીયો હું તમને ડ્રોન ફૂટેજ દ્વારા બતાવું છું થોડાક જ સમયમાં। તો ચાલો જઈએ અને આગળનું પણ ટ્રાફિક હું તમને બતાવું ઉપર મંદિરમાં પણ કેવું છે। તો ભાઈ અત્યારે
હાલ તમે દર્શન કરી શકો કમળાઈ હોળીના. પેલા ભાઈ ભાઈ અમારા વિજયભાઈ ભેગા થઈ ગયા છે. શું છે મજામાં ભાઈ? ભાઈ વિડીયોગ્રાફી કરે છે ભાઈ આમ. અને હાલ તમે નિહાળી શકો ભાઈ કમળાઈ માતાજીના દર્શન. તમારે તો લાઈવ ચાલુ છે ને? તો આવી રીતે અહીંયા માતાજીની પરિક્રમા થાય છે. બધા લોકો પરિક્રમા કરીને દર્શન કરતા હોય છે. જઈએ ભાઈ આપણે પણ અને તમને પણ દર્શન કરાવું. તો હાલ ભાઈ અત્યારે આપણે કરીએ છીએ પરિક્રમા અને આવી રીતે બધા લોકો આ કમળાઈ માતાજીની પરિક્રમા કરતા હોય છે. नन्दिनी नन्दित मेदिनी विश्व विनोदिनी नन्दनुते गिरिवर विन्ध्य शिरोदिनि वासिनि विष्णुविलासिनि जिष्णुनुते भगवति हेशिति कण्ठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते सुरवरवर्षिणि दूर्धरधर्षिणि दूर्मुखमर्षिणि हर्षरते त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिषमोषिनि घोषरते धनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मधशोषिनि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते अयि जगदम्ब मतम्ब कदम्ब वनप्रियवासिनि हासरते शिखरि शिरोमिणि तुङ्ग हिमालय शृङ्गनिजालय मध्यगते. તો માતાજીની પરિક્રમા કરીને ભાઈ આપણે ઉપર જઈએ છીએ મંદિરના દર્શન કરવા, જે તમે સામે જોઈ શકો છો. અને ત્યાં તમે આપણે મંદિરના દર્શન પણ કર્યા. તો અહીંયા છે માં કમળાઈ માતાજીનું મંદિર છે, નવનિર્માણ કરવામાં આવેલું છે. મંદિરમાં પણ બધા દર્શન તો અહીંયા આવી રીતે આંબલીના ઝાડ નીચે માતાજીની આ ત્રિશુળ આકૃતિ છે, જેમાં માં કમળાઈ માતાજી બિરાજે છે. જે આંબલીનું ઝાડ છે તેની નીચે ત્રિશુળ આકૃતિમાં માતાજી સ્વયં બધાને દર્શન આપે છે. તેમજ અહીંયા પણ એક બીજું મંદિર નવું બનાવવામાં આવેલું છે. તો આવું કંઈક આ પબ્લિક છે ભાઈ અત્યારે. તો આ જે હોળી તમે જોવો છો મિત્રો, એ આજુબાજુના લગભગ 50 ગામમાં લોકો ઘર બેઠા નિહાળી શકે છે, કારણ કે આ 2000 ફૂટ કરતાં પણ વધુ ઊંચાઈ આ હોળી પ્રગટાવવામાં આવે છે. અને સૌરાષ્ટ્રની પ્રથમ હોળી અહીંયા પ્રગટાવવામાં આવે છે. તો ઉપર માતાજીના ભાઈ સરસ મજાના દર્શન કરીને જઈએ છીએ આપણે નીચે. તો ભાઈ આવું કંઈક ટ્રાફિક છે અત્યારે કદમગીરી રોડ ઉપર.